નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5 ગરીબીનો આજે પાર્ટ 4. અગાઉના 3 સેશનમાં આપણે ગરીબી વિશે પ્રસ્તાવનાથી શરૂ કરી અને ગરીબીનો અર્થ અને એની જુદી જુદી વ્યાખ્યાઓ, ત્યારબાદ ગરીબીના બે વિવિધ જુદા જુદા અર્થો વિશે વિગતવાર અને વિસ્તૃત રીતે સમજૂતી મેળવી છે, જેમાં આપણે સમજ્યા છીએ એક ગરીબીનો પરંપરાગત અર્થ જે આવક ગરીબી તરીકે ઓળખવામાં આવે છે અને બીજો અર્થ આપણે જે સમજ્યા એ છે ગરીબીનો આધુનિક અર્થ જેને બિન આવક ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સેશનમાં આપણે ગરીબીના સ્વરૂપ વિશે એના 3 અલગ અલગ સ્વરૂપો સમજવાના છે. તો અત્યાર સુધી સમજેલી ગરીબીની વ્યાખ્યાઓને અને ગરીબીના અર્થને વિગતવાર સમજાવવા માટે આધુનિક અર્થશાસ્ત્રીઓએ ગરીબીને જુદા જુદા 3 વિભાગોમાં 3 સ્વરૂપોમાં વિભાજિત કરી, એટલે કે 3 સ્વરૂપોમાં એનું વર્ગીકરણ કરી અને ગરીબીને વધુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે ગરીબીના મુખ્યત્વે 3 સ્વરૂપો એ પાડી શકાય છે. ગરીબીને અલગ અલગ 3 સ્વરૂપોમાં વર્ગીકૃત કરી અને સમજાવવામાં આવી છે. પહેલું સ્વરૂપ છે નિરપેક્ષ ગરીબી, બીજું સ્વરૂપ છે સાપેક્ષ ગરીબી અને ત્રીજું સ્વરૂપ છે ગરીબીનું એ છે ગરીબી રેખા. 3 સ્વરૂપોનો આપણે એક પછી એક પરિચય આ સેશનમાં મેળવવાનો છે. સૌથી પહેલા સમજીશું નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ એટલે કે જેની સરખામણી થઈ શકતી નથી, જેની ક્યાંય તુલના થવાની નથી, જેની ક્યાંય કમ્પેરિઝન થવાની નથી, એ નિરપેક્ષ છે, એ તુલનાત્મક નથી. એ નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? એને વિશે જીવન જીવવાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી જેટલી પણ આવક ન મેળવી શકે, એટલે કે તેનાથી ઓછી કે નીચી આવક ધરાવતો હોય તેવો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. અને તેવી પરિસ્થિતિને અર્થશાસ્ત્રની પરિભાષામાં નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા માનવ જીવન જીવવા માટે, માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પૃથ્વી ઉપર માનવ જીવનને સારી રીતે પસાર કરવા માટે, સારી રીતે જીવન વ્યતીત કરવા માટે જે કંઈ માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતો છે, 3 મુખ્ય પાયાની જરૂરિયાતો છે માનવ જીવનની. આપણે અગાઉના સેશનમાં પણ ભણી ગયા કે ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એટલે કે રોટી, કપડાં ઓર મકાન, આ 3 જે પાયાની મુખ્ય જરૂરિયાતો છે એ માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતો છે. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી. એ 3 પાયાની જરૂરિયાતો સંતોષાવી અત્યંત જરૂરી છે. અને જો કોઈ વ્યક્તિ કે સમાજનો એક મોટો વર્ગ કે દેશની કુલ વસ્તીનો એક મોટો ભાગ, કુલ વસ્તીનો એક મોટો હિસ્સો એ જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે, એટલે કે લઘુત્તમ જે પાયાની જરૂરિયાતો છે, લઘુત્તમ જે બેઝિક નેસેસિટી છે માનવ જીવનની, એ ઓછામાં ઓછી એટલી સંતોષાવવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આવક અને ખર્ચની જે લઘુત્તમ મર્યાદા નક્કી કરી છે. આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે લિમિટ, લઘુત્તમ મર્યાદા, બરાબર. કેન્દ્ર અને રાજ્ય સરકારે વખત જે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી કરેલી છે, એટલી લઘુત્તમ સપાટી જેટલી આવક ન મેળવી શકે અને લઘુત્તમ સપાટી જેટલો એટલો ઓછામાં ઓછો ખર્ચ ન કરી શકે, તો એવા વ્યક્તિને, એવા સમાજના વર્ગને, એવા વસ્તીના મોટા ભાગને નિરપેક્ષ ગરીબ તરીકે ગણવામાં આવે છે. અને દેશમાં ઉદ્ભવેલી આવી પરિસ્થિતિને એ નિરપેક્ષ ગરીબી કહેવાય છે. એટલે કે દેશના અર્થતંત્રમાં જોવા મળતી, દેશના અર્થતંત્રમાં વ્યાપેલી, દેશના અર્થતંત્રમાં ઉદ્ભવેલી એવી પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિ કે જેમાં જીવન જીવવાની, માનવ જીવન પસાર કરવાની, માનવ જીવન વ્યતીત કરવાની, માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવાની લઘુત્તમ જે જરૂરિયાતો છે, માનવ જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો છે, બેઝિક નીડ્સ, ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એ સંતોષવા માટે, એ માટે જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે, એ જરૂરિયાતો સંતોષવા માટે, જરૂરી સેવાઓ મેળવવા માટે જે કંઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી
આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી છે અથવા તો આવક અને ખર્ચની લઘુત્તમ મર્યાદા છે, એના જેટલી પણ આવક ન મેળવી શકે, એના જેટલી પણ એ કમાણી ન કરી શકે, એનાથી ઓછી કે એનાથી લઘુત્તમ આવક મેળવનાર સમાજના વર્ગને એ દેશની અંદર નિરપેક્ષ ગરીબ કહેવાય છે. અને ઉદ્ભવેલી અર્થતંત્રમાં જોવા મળતી આવી પરિસ્થિતિને અર્થશાસ્ત્રની પરિભાષામાં નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી નિરપેક્ષ ગરીબી કે જેની ક્યાંય તુલના થતી નથી અન્ય પરિબળો સાથે, બરાબર, કે અન્ય વ્યક્તિઓ સાથે. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે માનવ જીવન જીવવા માટે અમુક 3 મુખ્ય પાયાની બેઝિક જરૂરિયાતો છે: ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ. એને સંતોષવા માટે, એના માટેની ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ નક્કી કરેલી આવક અને ખર્ચની લઘુત્તમ મર્યાદા છે. આવક પણ નક્કી કરેલી છે લઘુત્તમ, અને ખર્ચની મર્યાદા, ખર્ચની સપાટી પણ નક્કી કરેલી છે લઘુત્તમ. ઉદાહરણ તરીકે ભારત દેશની કેન્દ્ર સરકાર નક્કી કર્યું કે નાણાકીય વર્ષ 2019 અને 2020 માટે, ફાઇનાન્શિયલ યર 2019-20 માટે, એટલે કે આ એક વર્ષ માટે દેશના પ્રત્યેક નાગરિકની લઘુત્તમ આવક ₹5000 હોવી જોઈએ અને એની ખર્ચ કરવાની એ લઘુત્તમ શક્તિ એ ₹3000 હોવી જોઈએ. તો આ એક વર્ષ માટે નક્કી કરેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી છે. હવે જો કોઈ વ્યક્તિ એવો છે દેશની અંદર કે જે 5000 થી ઓછી આવક મેળવે છે અને 3000 થી ઓછો ખર્ચ કરી શકે છે, એટલે કે 5000 જેટલી આવક નથી મેળવતો અને 3000 જેટલો વર્ષ દરમિયાન માસિક ખર્ચ નથી કરી શકતો, બરાબર, તો એનથી ઓછી કે એનથી નીચી આવક ધરાવતા એ વ્યક્તિને ગરીબ કહેવાય છે. અને દેશના અર્થતંત્રમાં જો વ્યાપક રીતે આ સ્થિતિ જોવા મળતી હોય તો ઉદ્ભવેલી આ પરિસ્થિતિને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. દેશના અર્થતંત્રમાં ઉદ્ભવતી એવી પરિસ્થિતિ અથવા તો દેશના અર્થતંત્રમાં જોવા મળતી એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ એ નક્કી કરેલી લઘુત્તમ સપાટી જેટલી આવક મેળવવા અને નક્કી કરેલી લઘુત્તમ સપાટી જેટલો ખર્ચ કરવા સક્ષમ ન હોય, તો એવી પરિસ્થિતિને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. અને નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે નિરપેક્ષ ગરીબીનું બીજું નામ સંપૂર્ણ ગરીબી પણ છે. અહીંયા આપણને વિકલ્પો અથવા તો એક વાક્યની અંદર, પેપર સ્ટાઇલની અંદર વિભાગ A અથવા તો વિભાગ B ની અંદર પ્રશ્ન તરીકે આવી શકે છે: નિરપેક્ષ ગરીબીનું બીજું નામ જણાવો, અથવા તો નિરપેક્ષ ગરીબી બીજા કયા નામથી ઓળખાય છે? તેનો જવાબ નિરપેક્ષ ગરીબીને આપણે સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખી શકીએ છીએ, અથવા તો નિરપેક્ષ ગરીબીનું બીજું નામ એ સંપૂર્ણ ગરીબી છે. હવે ગરીબીનું બીજું સ્વરૂપ છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ, તુલના, સરખામણી, કમ્પેરિઝન, બરાબર. આમાં વિશેષ કંઈ નવું ભણવાનું નથી. સાપેક્ષ ગરીબી બધાને ખ્યાલ જ છે, બરાબર. હમણાં આપણે વિગતવાર ખ્યાલ અને એની વિસ્તૃત સમજૂતી મેળવીશું એટલે દરેકને મગજમાં ક્લિયર થશે, બરાબર. તુલના કરવાની છે, સરખામણી કરવાની છે, જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે કમ્પેરિઝન કરવાની છે અને તુલનાત્મક અભ્યાસ કરી જેની આવક સૌથી વધારે હોય એ વ્યક્તિ ધનિક અને એની સરખામણીમાં બાકીના બીજા અન્ય વ્યક્તિઓ એ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એટલે કે સાપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર તુલનાત્મક અભ્યાસ મહત્વનો છે, કે સાપેક્ષ એટલે કે તુલના અથવા તો સરખામણી. જુઓ હવે એમાં જુદી જુદી આવક ધરાવતા સમાજના વિવિધ વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક અન્ય વર્ગ કરતા ઓછી કે નીચી હોવાની પરિસ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય છે. સમાજમાં જુદી જુદી આવક ધરાવતા લોકો વસવાટ કરે છે. સમાજની અંદર જુદી જુદી ઓછી વધતી આવક ધરાવતા લોકોનો સમૂહ એ રહેલો જોવા મળે છે, બરાબર. સમાજની અંદર વસતા, સમાજની અંદર રહેતા, સમાજની અંદર વસવાટ કરતા દરેક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની આવક એક સરખી હોતી નથી. આવક અલગ અલગ છે, સામે ખર્ચની શક્તિ પણ અલગ અલગ છે. દરેકની ખર્ચ કરવાની ક્ષમતા પણ એક સમાન નથી, અલગ અલગ છે, ભિન્ન ભિન્ન છે, જુદી જુદી છે. તો સાપેક્ષ ગરીબીમાં શું કીધું છે? તો જો જુદી જુદી આવક ધરાવતા સમાજના વિવિધ વર્ગોની તુલનામાં સમાજમાં જે જુદી જુદી આવક ધરાવતા લોકો રહે છે
સમાજમાં જે જુદી જુદી આવક ધરાવતા લોકોનો સમૂહ વસવાટ કરે છે એ સમૂહમાં અથવા તો એ લોકોમાં કોઈ એક સમૂહ કે એક વ્યક્તિની આવક એ બીજાની સરખામણીએ અન્યની તુલનામાં ઓછી હોય કે નીચી હોય કે ઘટેલી હોય તો એ જે નીચી આવકવાળા છે કે ઓછી આવકવાળા છે કે ઘટેલી આવકવાળા વ્યક્તિ છે તે વ્યક્તિઓનો સમૂહ છે એને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ફરીથી જુદી જુદી આવક ધરાવતા સમાજના વિવિધ વર્ગોની તુલનામાં, બરાબર, સમાજમાં એક કરતા વધુ વર્ગો નિવાસ કરે છે, જુદી જુદી આવક ધરાવતા લોકો વસવાટ કરે છે. તો આવા ભિન્ન ભિન્ન આવક ધરાવતા જુદી જુદી આવક ધરાવતા વિવિધ લોકોની તુલનામાં કોઈ એક વ્યક્તિ કે એક વર્ગ કે એક વ્યક્તિના સમૂહની આવક એ અન્ય વ્યક્તિ કે અન્ય વર્ગ કરતા કે અન્ય વ્યક્તિઓના સમૂહ કરતા ઓછી હોય કે નીચી હોય તો એવી પરિસ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. એટલે કે જુદી જુદી આવક ધરાવતા લોકોની તુલના કરવાની, જુદી જુદી આવક ધરાવતા લોકોની સરખામણી કરવાની અને એમાં એકની સાપેક્ષમાં, એકની સરખામણીમાં અથવા તો એક વ્યક્તિ કે સમૂહની તુલનામાં અન્ય વ્યક્તિ કે અન્ય જૂથ કે અન્ય વર્ગની આવક ઓછી હોય કે નીચી હોય તો એવી પરિસ્થિતિને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં સાપેક્ષ ગરીબી કરતાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો છે અને સાપેક્ષ ગરીબી વિશેનું આપણે કોષ્ટકમાં અહીંયા ઉદાહરણ સમજવાનું છે. તો કે અર્થશાસ્ત્રમાં જ્યારે પણ ગરીબીની સમસ્યાનો અભ્યાસ થાય છે, બરાબર, જ્યારે પણ ગરીબીની સમસ્યાના પરિબળ ઉપર એ વિસ્તૃત વિશ્લેષણ થાય છે ત્યારે એ સાબિત થયું છે, એ તારણ નીકળ્યું છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં એ સાપેક્ષ ગરીબી કરતાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ વિશ્વસનીય છે, નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો છે અને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ એ સાપેક્ષ ગરીબી કરતાં વધુ આધારભૂત છે. અને ગરીબીની સમસ્યાના અભ્યાસમાં અર્થશાસ્ત્રની અંદર એ નિરપેક્ષ ગરીબીના ખ્યાલને વધુ મહત્વ અને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે સાપેક્ષ ગરીબી કરતાં. એટલે કે સાપેક્ષ ગરીબી કરતાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો અને વધુ અગત્યનો છે. શું કામ? કારણ કે સાપેક્ષમાં તો સરખામણી થતી જ જવાની છે, બરાબર. સાપેક્ષ ગરીબીના ખ્યાલની એ મર્યાદા છે, બરાબર. સાપેક્ષ ગરીબીના ખ્યાલની એક ખામી છે, બરાબર. એ આધુનિક અર્થશાસ્ત્રીઓએ સાપેક્ષ ગરીબીના ખ્યાલની ટીકા કરી છે. શું ટીકા કરી છે? તો કે એમાં તો સરખામણીનો ક્યારેય અંત આવવાનો નથી, એ તુલનાનો ક્યારેય અંત આવવાનો નથી, તુલના સમાપ્ત થવાની નથી, બરાબર. આપણે આગલા જ ઉદાહરણમાં આ ખ્યાલ સમજીશું અને એની ખામી પણ સમજીશું. સાપેક્ષ ગરીબી દર્શાવતું ઉદાહરણ આપણને કોષ્ટકમાં આપેલું છે અહીંયા કે જુદા જુદા ચાર વ્યક્તિઓ આપેલા છે. ઉદાહરણ તરીકે સપોઝ આપણે લઈ લઈએ કે વ્યક્તિ A, વ્યક્તિ B, વ્યક્તિ C અને વ્યક્તિ D, બરાબર. ચાર અલગ અલગ વ્યક્તિઓ આપણને લીધેલા છે ઉદાહરણમાં. એ ચારે ચાર વ્યક્તિઓના નામ વ્યક્તિ A, વ્યક્તિ B, વ્યક્તિ C અને વ્યક્તિ D. અને સામેની સાઈડ એ દરેકની માસિક આવક રૂપિયામાં આપેલી છે. મંથલી ઇન્કમ, માસિક આવક, માસિક કમાણી, બરાબર, એ રૂપિયાની અંદર. તો એ વ્યક્તિ છે એ માસિક 15000 રૂપિયા આવક મેળવે છે. વ્યક્તિ B છે એ માસિક 25000 રૂપિયા આવક મેળવે છે. વ્યક્તિ C એ માસિક 35000 રૂપિયા આવક મેળવે છે અને ચોથો વ્યક્તિ D એ મંથલી માસિક 50000 રૂપિયાની આવક મેળવે છે. તો હવે સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં શું કરવાનું છે? જો તો સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજના જુદા જુદા વર્ગોની આવકની તુલના કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર બીજું કંઈ જ નહીં પણ સમાજના જે જુદા જુદા વ્યક્તિઓ છે, અહીંયા આપણે વ્યક્તિઓ લીધા છે. વ્યક્તિનો સમૂહ હોઈ શકે, જૂથ પણ હોઈ શકે, વ્યક્તિઓનો ચોક્કસ વર્ગ પણ હોઈ શકે. તો આવા જુદી જુદી આવક ધરાવતા વ્યક્તિઓમાંથી એ દરેકની તુલના કરવાની છે, દરેકની એકબીજા સાથે સરખામણી કરવાની છે અને એમાંથી જેની આવક સૌથી ઓછી છે કે સૌથી નીચી છે એ વ્યક્તિની તુલનામાં એની સાપેક્ષમાં એની સરખામણીએ બાકીના વ્યક્તિઓ ગરીબ ગણાય છે. અહીંયા આપણે જોઈએ તો વ્યક્તિ A ની આવક 15000 રૂપિયા છે માસિક, બધાય કરતા ઓછી. તો B, C અને D આ ત્રણ વ્યક્તિઓ કરતા એ ગરીબ ગણાય છે. અને એવી જ રીતે જોઈએ તો ચોથો વ્યક્તિ D
એ ચારે ચાર વ્યક્તિઓમાં સૌથી વધુ ધનિક ગણાય છે, કારણ કે એની આવક સૌથી વધારે છે. હવે ડી ની સાપેક્ષમાં વાત કરીએ તો એ, બી અને સી ત્રણેય ગરીબ ગણાશે. એટલે કે જો અહીંયા આપેલા ઉદાહરણમાં વ્યક્તિ એ સૌથી વધુ ગરીબ ગણાય છે, તેમજ તેની સરખામણીમાં વ્યક્તિ બી, સી અને ડી એ ધનિક ગણાશે. તેવી જ રીતે વ્યક્તિ ડી ની તુલનામાં, એટલે કે ડી વ્યક્તિ 50,000 રૂપિયા આવક મેળવે છે, તો એની સાપેક્ષમાં, એની સરખામણીમાં, એની તુલનામાં બાકીના વ્યક્તિઓ એ, બી અને સી એ ગરીબ ગણાશે. હવે અહીંયા ખામી પણ આપણને અહીંયા જ પ્રદર્શિત થાય છે. માની લો પાંચમો વ્યક્તિ ઈ લઈ લઈએ, એ ઈ વ્યક્તિની આવક 60,000 રૂપિયા છે, તો એની સરખામણીમાં બાકીના ચારે ચાર ગરીબ ગણાશે. છઠ્ઠો વ્યક્તિ એફ આવ્યો કે જેની આવક 1 લાખ રૂપિયા છે માસિક, તો એની સરખામણીમાં એ થી ઈ પાંચે પાંચ સાપેક્ષ રીતે ગરીબ ગણાશે. તો સાપેક્ષ ગરીબીના ખ્યાલની મર્યાદા જ એ છે, સાપેક્ષ ગરીબીના ખ્યાલની ખામી જ એ છે કે જેમાં વધુ આવક ધરાવતો કોઈ વર્ગ આવી જાય કે વધુ આવક ધરાવતો કોઈ વ્યક્તિ આવી જાય તો એની સરખામણીમાં બાકીના બધાય આવક મેળવતા હોવા છતાં, એ કમાણી કરતા હોવા છતાંય સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એટલે સાપેક્ષ ગરીબીના ખ્યાલની મદદથી ગરીબીની વાસ્તવિક અને સાચી જાણકારી મેળવી શકાતી નથી. સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કરવાથી ગરીબીનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થતું નથી, કારણ કે વધુ આવક મેળવતો બીજો કોઈ એક વ્યક્તિ કે બીજો કોઈ એક વર્ગ સમાવિષ્ટ થાય તો એની સરખામણીએ બાકીના તમામ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એટલા માટે અર્થશાસ્ત્રમાં ગરીબીની સમસ્યાના અભ્યાસમાં એ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એ પ્રાધાન્ય મેળવતો નથી. એ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ નિરર્થક છે, સંકુચિત છે. એની સરખામણીમાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો અને વધુ અગત્યનો છે. ત્રીજું સ્વરૂપ છે ગરીબી રેખા. ટૂંકમાં સાપેક્ષ ગરીબી સુધી સમજ્યા, એમાં આપણે સાપેક્ષ ગરીબીમાં એટલું જ યાદ રાખવાનું છે કે તુલના કરવાની વ્યક્તિઓની, જૂથની અથવા સમૂહની. એમાં જે ઓછી આવક ધરાવતો વર્ગ, વ્યક્તિ કે સમૂહ છે એ બાકીના વધુ આવક ધરાવતા વર્ગ, વ્યક્તિ કે સમૂહ કરતા ગરીબ ગણાય છે, અને જે સૌથી વધુ ધનાઢ્ય, સૌથી વધુ આવક મેળવનાર વર્ગ, વ્યક્તિ કે સમૂહ છે એ બીજાની સરખામણીમાં ધનિક અથવા તો ધનાઢ્ય ગણાય છે. ત્રીજું સ્વરૂપ ગરીબી રેખા. માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવાય છે, અને તેનાથી ઓછી આવક ધરાવનારને ગરીબી રેખા હેઠળના ગરીબ કહેવામાં આવે છે. ગરીબીની વ્યાખ્યા અથવા તો ગરીબીના અર્થને સમજાવવા માટે જે ત્રણ સ્વરૂપોમાં એ ગરીબીને વિભાજિત કરીને દર્શાવેલ છે, એમાં ત્રીજું સ્વરૂપ છે ગરીબી રેખા. તો કે માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે, માનવ જીવનની પાયાની જરૂરિયાતોને સંતોષવા માટે, માનવ જીવનની જે બેઝિક નેસેસિટીઝ છે, ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, આ ત્રણ મુખ્ય પાયાની અને પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી છે સરકાર દ્વારા, એ સપાટીને, એ મર્યાદાને આપણે ઉદાહરણમાં લીધું તો 5,000 રૂપિયા આવક માસિક અને 3,000 રૂપિયા માસિક ખર્ચ એ કોઈ પણ વ્યક્તિ કરી શકે. દાખલા તરીકે તો એ 5,000 આવકની મર્યાદા અને 3,000 ખર્ચ કરવાની મર્યાદા, આ બંને જે સપાટી નક્કી કરી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ, એને ગરીબી રેખાની સપાટી કહેવાય છે. અને એનાથી ઓછી આવક અથવા તો એનાથી નીચી આવક ધરાવનાર લોકોને એક ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબ કહેવામાં આવે છે, અને એને ભારતની ગરીબીમાં ગણતરીમાં લેવામાં આવે છે. બિલો પોવર્ટી લાઇન, BPL, ગરીબી રેખા હેઠળના ગરીબ કહેવાય કે જે સરકારે નક્કી કરેલી ગરીબી રેખા કરતા, એટલે કે કેન્દ્ર સરકારે નક્કી કરેલી આવક અને ખર્ચની સપાટી કરતા ન્યૂનતમ આવક મેળવે છે અને ન્યૂનતમ ખર્ચ કરે છે, એટલે કે એનાથી ઓછી અને એનાથી નીચી આવક મેળવે છે, તો એમને એ ગરીબી રેખા હેઠળના ગરીબો, એટલે કે બિલો પોવર્ટી લાઇન ગણવામાં આવે છે, અને ગરીબીના અભ્યાસમાં એમને ધ્યાને લેવામાં આવે છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે ગરીબી રેખાના વિવિધ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલા માપદંડો વિશેનો વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.